ભારતના વેપારીઓને મારી નાખવાના. ભારત છે કે આખા વર્લ્ડને સામાન પૂરો પાડી શકે. આપણે આવનારી પેઢી માટે, આપણે આવનારા આપણા બચ્ચાઓ માટે દારૂગોળો ખરીદી રહ્યા છીએ. આખા વર્લ્ડને આપણા ભારત સામે નજર છે કે ભાઈ ચાઇના પછીની કોઈ એવી કન્ટ્રી, બીજી કન્ટ્રી કોઈ ભારત છે કે આખા વર્લ્ડને સામાન પૂરો પાડી શકે. વર્ષોથી નજર આપણી પર છે, છતાં આપણે પ્રોડક્શન નથી કરી શકતા. આપણો દેશ પ્રોડક્શન નથી કરી શકતો. ચાઇના પ્રોડક્શન કરી શકે છે. આનું રીઝન ચાઇના જેવી આપણી કોઈ ઇન્ડસ્ટ્રીઝ મોટી થાય કે આ ઇન્ડસ્ટ્રી મોટી થઈ છે અને ઇન્ડિયા પાસેથી સામાન ખરીદશે, આપણે પાસેથી નહીં ખરીદે, ત્યારે ત્યાંની ગવર્મેન્ટ માર્કેટને ડમ્પ કરે છે. માર્કેટને ડમ્પ કરવાનો મતલબ કે 100 રૂપિયાની વસ્તુ જે પડતર છે એને 60 રૂપિયા વેચી નાખવાની, પણ ભારતના વેપારીઓને મારી નાખવાના, એનો ધંધો બંધ કરી નાખવાનો. જે મોટો ખર્ચો કરીને સેટઅપ ઊભું કર્યું છે એ 6 મહિનામાં તો પતી જવાનો છે. તો ચાઇના કામ કરે છે. બીજું કે જ્યારે આપણે મેન્યુફેક્ચરર્સ મોટા નહીં થાય તો આપણે દુનિયાને એક્સપોર્ટ કેમ કરી શકશું? મીરાને સૃષ્ટિ તમારાથી એક આશા તો રાખું છું આપણા દેશ માટે કે આપણું સૌથી મોટી ફરજ અત્યારે પેલી છે કે ચાઇનાને ઘોટાળો પર લાવી દેવું હોય, ચાઇનાને હરાવી દેવું હોય હથિયારોથી નહીં, તો સૌથી પહેલું કામ આપણું એક જ હોવું જોઈએ, ચાઇનીઝ પ્રોડક્ટ ખરીદવાનું બંધ કરીએ. ભલે 5 રૂપિયા મોંઘી પડે તો પણ ઇન્ડિયન વસ્તુ, પણ મેડ ઇન ઇન્ડિયા. ઓકે, શું કહેશો આની ઉપર? 100% છે. પછી ચાઇનીઝ વસ્તુ ખરીદશો નહીં? ચાઇનીઝ વસ્તુ ખરીદશો કેમ કે જો તમે ચાઇનીઝ વસ્તુ ખરીદી રહ્યા તો આપણે આવનારી પેઢી માટે, આપણે આવનારા આપણા બચ્ચાઓ માટે દારૂગોળો ખરીદી રહ્યા છીએ. આ સત્ય વાત છે. થેન્ક યુ સો મચ.